हेलो मित्रों, वेलकम बैक टू वन एंड ओनली 100% सक्सेस यूट्यूब चैनल। શરૂઆત કરીએ આજના પ્રશ્નથી। તો ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મિત્રો યાદ રાખજો, ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ હતી। હવે તમને એમ થતું હોય છે આ લેક્ચર અર્થશાસ્ત્રનો છે અને રેલવેનો પ્રશ્ન આવ્યો। તો મિત્રો રેલવેનો પ્રશ્ન એટલા માટે આવ્યો છે કારણ કે આ પ્રશ્ન ધોરણ 11ની પાઠ્યપુસ્તકમાં આપેલો છે, બરાબર, એટલા માટે। ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ હતી? તો 1935માં આરબીઆઈની રચના કરવામાં આવી હતી। યાદ રાખજો, આ પ્રશ્ન પણ પૂછાય છે। તારીખ સહિત યાદ રાખવું હોય તો યાદ રાખજો, 1 એપ્રિલ 1935ના રોજ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? મિત્રો યાદ રાખજો, $5150। ફરીવાર માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો $5150 જેટલી માથાદીઠ આવક હતી ભાઈ। ત્યારબાદનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે જોવા મળતો હતો ભાઈ। કયો ક્ષેત્ર? સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે જોવા મળ્યો હતો। પાંચમો પ્રશ્ન આપણી સમક્ષ છે। પ્રશ્ન કંઈક આવો છે કે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, ભારત દેશમાં માળખાગત પ્રકારની બેકારી, બેરોજગારી જોવા મળે છે। ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? મિત્રો 2011ની વાત કરીએ તો 49% જેટલી રોજગારી માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રમાંથી જ, જેમાંથી ભાઈ ખેતી ક્ષેત્રમાંથી જ લોકોને મળી હતી। 49% મિત્રો, બહુ મોટો આંકડો કહી શકાય 2011નો, અને આ આંકડો અત્યારે વધી પણ ગયેલો છે। આગળ વધીએ, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? મિત્રો પાઠ્યપુસ્તકમાં 4 નંબર આપ્યો છે, એટલે આપણે પણ એને માન્ય કરવું જોઈએ, એટલે એ પણ એક યાદ રાખજો। ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? બરાબર, 4થા નંબરનું વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે। ત્યારબાદ 8મો પ્રશ્ન, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે, મતલબ કે ભણેલા છે ભાઈ? સિમ્પલ પ્રશ્ન કહીએ તો ભણેલા છે કેટલા ટકા? મિત્રો પાઠ્યપુસ્તક 73% કહે છે, બરાબર। 11માનું પાઠ્યપુસ્તક તમે લેજો, એમાં 73% આપેલું છે, એટલા માટે મારે પણ આ આંકડાને અત્યારે અહીંયા માન્ય રાખવો પડે છે। 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ હતી? તો 22% જેટલી વસ્તી, કેટલી? 22% જેટલી વસ્તી કેવી હતી ભાઈ? ગરીબ હતી। નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? મિત્રો પાયાની સુવિધા કઈ કઈ હોય એ ખ્યાલ હોય તો તમને આ પ્રશ્નનો જવાબ ઓટોમેટિક આવડી જાય। જેમ કે શિક્ષણ એ પાયાની સગવડ છે, વાહન વ્યવહાર પાયાની સગવડ કહી શકાય, અને સિંચાઈ એ પણ પાયાની સગવડ છે, પણ આયાત અને નિકાસ આ પાયાની સગવડ નથી। 11મો પ્રશ્ન, અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી? તો ઈસવીસન 1855માં જાહેર બાંધકામ ખાતાને, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, જાહેર ખાતાના જે હોય છે, બરાબર, જાહેર બાંધકામ ખાતું, એની રચના 1855માં કરવામાં આવી હતી। ક્યારે ભાઈ? 1855ની સાલવારીમાં, તો એ પણ એક યાદ રાખજો। ભારતમાં બેંકોની સેવાઓનો આરંભ ઈસવીસન 1770થી થયો હતો। ભારતની વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને બેન્કિંગ સેવાનો આરંભ 1770થી શરૂ થઈ ગયો હતો।
13મો પ્રશ્ન છે, આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. મિત્રો આઝાદી સમયની વાત છે, એમાં સાચો જવાબ 72%, બરાબર. 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. અને આ આઝાદી પહેલાંનો સાચો આંકડો છે એવું માની લઈએ ભાઈ, પાઠ્યપુસ્તકનો આંકડો છે. વર્ષ 2013-14માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલા ટકા છે? તો 14% છે ભાઈ. કેટલા ટકા? 14% જેટલો એનો ફાળો છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ખાલી જગ્યા કરોડ હતી, 121.02 કરોડ જેટલી હતી. કેટલી હતી ભાઈ? આ તો આંકડો તમને યાદ જ હશે ભાઈ, કારણ કે વસ્તીના આંકડાઓ વારંવાર રિપીટ થતા હોય છે અને યાદ રાખવા પણ તમારા માટે હિતાવહ છે. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ મુજબ ઈસવીસન 2013માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.586 જેટલો હતો. 0.586 જેટલો. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો 59.9, એટલે કે અંદાજિત 60% જેટલો ફાળો સેવા ક્ષેત્રનો હતો. અર્થતંત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? તો સિંચાઈ પાયાની સુવિધા થાય, આરોગ્ય પાયાની સુવિધા થાય, શિક્ષણ પાયાની સવલત થાય, પણ મનોરંજન પાયાની સગવડ બિલકુલ નથી ભાઈ. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? મિત્રો 1991ની સાલવારીમાં આર્થિક સુધારા થયા, બરાબર. LPG સિસ્ટમ લાગુ કરવામાં આવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા, બરાબર. PV નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા, નાણામંત્રી મનમોહન હતા ભાઈ, એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. ભારતમાં ફેવાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? 1973માં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આવ્યો. આની પહેલાં કયો કાયદો હતો? તો આની પહેલાં ફેરા હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, બરાબર. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો મિત્રો રેલવે એકમાત્ર એવો ઉદ્યોગ છે કે જે માત્ર ને માત્ર જાહેર ક્ષેત્ર માટે જ અનામત ઉદ્યોગની યાદીમાં સમાવિષ્ટ થાય છે. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? મિત્રો આયાત થતી વસ્તુનું ઉત્પાદન ભારત દેશમાં જ કરવામાં આવે તો એને આયાત અવેજીકરણ કહેવાય. શું કહેવાય ભાઈ? આયાત અવેજીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? તો એને FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે? તો ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના 3 પાસાઓ છે. કેટલા પાસાઓ છે ભાઈ? 3 પાસાઓ છે, એ પણ એક યાદ રાખજો. ઉદારીકરણનો હેતુ, મોટિવ ઓફ લિબરલાઇઝેશન. તો મિત્રો ઉદારીકરણનો હેતુ શું હતો? અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર કરવાનો આ મુખ્ય એનો હેતુ, મેન એનો મોટિવ, ઉદ્દેશ હતો. ખાનગીકરણ કેટલી રીતે થાય છે? તો ખાનગીકરણ મિત્રો 2 રીતે કરવામાં આવે છે. વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો 217 જેટલા. કેટલા? 217 જેટલા ઉદ્યોગો રાજ્ય હસ્તક હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. આગળ વધીએ. ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષથી બન્યું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય 1995થી બન્યું, 1995થી નું સભ્ય બન્યું. વિદેશી વ્યક્તિઓને ભારતમાં સીધું જ મૂડીરોકાણ કરવાની છૂટ ક્યારથી આપવામાં આવી? તો ઈસવીસન 1991, એટલે કે આર્થિક સુધારા પછી આ છૂટ આપી દેવામાં આવી. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? તો હુંડિયામણ કમાણી. હુંડિયામણની કમાણી આ મિત્રો શું નથી? તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું એક સ્વરૂપ નથી. નીચેનામાંથી ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પડકાર કયો છે?
તો મિત્રો ભારતની જે વિદેશ વ્યાપાર નીતિનો પડકાર છે ને એ છે મિત્રો આયાત અવેજીકરણ. એ કયો પડકાર છે ભાઈ? આયાત અવેજીકરણ. ભારતે કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે? તો ભારત દેશમાં મિત્રો મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા જોવા મળે છે. કેવી ભાઈ? મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા જોવા મળે છે. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી? તો મિત્રો આયાત ખર્ચમાં વધારો આ સાનુકૂળ અસર ગણવામાં આવતી નથી. તો એ પણ એક યાદ રાખજો.